મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છે સ્ટાન્ડર્ડ 11માં યુનિટ નંબર 2 જે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આજે સૌપ્રથમ તો જે આપણે યુનિટ નંબર 2 છે ઓટોફેબ ટેકનોલોજી. આ વિદ્યાર્થી મિત્રો એવી ટેકનોલોજી છે કે તમે જે દાખલા તરીકે અત્યારે કોઈ વસ્તુ તમને ગમે છે ને તમે જેવી આપણે ફેબ્રિકલ વસ્તુ જે આપણે હોય છે અને આપણે ગાડીના શોરૂમમાં જઈએ છીએ અને આપણને ગાડી લેવા જઈએ છીએ, પણ આ ઓટોફેબ ટેકનોલોજી એવી ટેકનોલોજી છે, સ્વચાલિત એવી ટેકનોલોજી કે જેને કારણે આપણે સરળતાપૂર્વક જેવી ડિઝાઇન જોતી હશે, જેવી ગાડી જોતી હશે એવું આપણે કમ્પ્યુટરમાં એન્ટર કરશું ને એવી ગાડી આપણને અઠવાડિયામાં આવી જશે આપણી પાસે. એવી આપણે અહીંયા ચર્ચા આખા પાઠમાં કરવામાં આવેલી છે. ઓટોફેબ ટેકનોલોજી વિશે આખી ચર્ચા કરવામાં આવેલી છે. સૌ પ્રથમ તો ઓટોફેબ ટેકનોલોજી એક પ્રિન્ટર જેવું વિદ્યાર્થી મિત્રો કામ કરે છે કે એક પ્રિન્ટર જેમાં પ્રિન્ટ આપણે કાઢીને આપણે કામ કરતા હોય જેવી રીતે એ ગાડીમાં આપણે જેવી પ્રિન્ટ આપણે ધારીએ તેવી પ્રિન્ટ આપણી પાસે ગાડીની આવી જાય છે. એનો મતલબ ઓટોફેબ ટેકનોલોજીનો થાય છે. આ ટેકનોલોજીના કારણે ભાઈ નાનામાં નાની વસ્તુ હશે એનો પણ ઉપયોગ થશે, મિસયુઝ નહીં થાય અને એન્વાયરમેન્ટને પણ લાભ થશે વિદ્યાર્થી મિત્રો. એન્વાયરમેન્ટ જે આપણું પર્યાવરણ છે જે પ્રદૂષિત થતું હશે એ પ્રદૂષિતને એને પણ લાભ થવાનો છે. આ બેસ્ટ ટેકનોલોજી છે, ઓટોફેબ ટેકનોલોજી છે. આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા તમે ધારો એવી તમે ગાડી બનાવી શકો છો, સરસ રીતે તમે આયોજન કરી શકો છો, બરાબર ને. અને આપણે દાખલા તરીકે કોઈ શોરૂમમાં જઈએ છીએ ને આપણે ગાડીઓ જોઈએ છીએ ને આપણને કોઈ ગાડી ગમે છે, કોઈ ગાડી નથી ગમતી. ભાઈ ઘણા મોડલ્સ આપણને નથી ગમતા, પણ આપણે જેવી ગાડી જોઈએ છે, જેવી સ્ટેરિંગ જોઈએ છે, જેવું આપણે વ્હીલ્સ જોઈએ છે, બધું આપણને છે આ ટેકનોલોજીથી આપણે પ્રાપ્ત થાય છે. તો આજે આપણે એવા જ આપણે પાઠ વિશે આપણે અભ્યાસ કરવાના છે. એના ઓટોફેબ ટેકનોલોજી છે, એના કેટલાક લાભો છે, કેટલાક નુકસાનો છે, એના વિશે આપણે જોવાના છે. કેટલાક લાભો આપણી સમક્ષ અહીંયા આપેલા છે જે આપણે જોવાના છે. આ લાભો આના પછી રીડ 2 છે. આ રીડ 1 પછી રીડ 2નો ઉલ્લેખ પણ કરેલો છે. કેટલીક ભાઈ આમાં લાભો વિશે પણ આપણે જોયું છે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી મળશે તમને, બહુ સારી તમને જે વસ્તુ તમને પ્રાપ્ત થશે ઓટોફેબ ટેકનોલોજીને કારણે શું થશે તો સારી તમને વસ્તુ મળશે, બરાબર છે ને. વધુને વધુ વસ્તુ રિસાયકલિંગ થશે અને સાથે સાથે જે નવી વસ્તુઓ, બરાબર છે, નવી વસ્તુઓ છે, પછી રોજગારીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે વાત ન જોતા આપણે અહીંયા શરૂ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ. ઓટોફેબ ટેકનોલોજી વિશે આજે આપણે અભ્યાસ કરવા જવાના છીએ. તો આપણે શરૂ કરીએ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે ખુશ નથી તો કે જે કારના મોડલો જે શોરૂમમાં છે તેનાથી તમે જરાય પણ ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે પોતે કામ કર્યો છો અને કમ્પ્યુટરમાં કામ કરો છો અને પોતાની સપનાની તમે ગાડી બનાવી શકો છો તેવું આપણે ઇમેજિન કરો. And magic, next week you get delivery of a car fabricated exactly like your design. હવે એવું જાદુ થાય છે અને જાદુ થઈ ગયું ને પછીના અઠવાડિયે તમારી ડિઝાઇન મુજબની કારની ડિલિવરી તમે મેળવો છો. સચ મેજિક પોસિબલ? શું આ જાદુ શક્ય છે? તો અ પ્રોસેસ નોન ઓટોમેટેડ ફેબ્રિકેશન. આને જે કહેવાય છે તેને ઓટોમેટેડ ફેબ્રિકેશન નામે આ જાણીતી પ્રક્રિયા છે જેને કહે સ્વચાલિત રચના. તમે જેવું તમે વિદ્યાર્થી મિત્રો ધારો ને એવી તમે કાર બનાવી શકો, એવા પૈડા બનાવી શકો, બરાબર. એવી આખી રચનાની અહીંયા વાત છે. આખા પેરેગ્રાફમાં શું કહેવામાં આવે છે? તમે કારના શોરૂમમાં હોય, તમે એવું ધારી લ્યો અને તમે તમારા કોઈ મોડેલથી ખુશ નથી. તમને જે ગાડી છે, હુન્ડાઈની ગાડી છે, તમને નથી ગમતી. બીજી કોઈ ગાડી તમે એ મોડેલથી ખુશ નથી. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને સ્ક્રીનમાં તમારે જેવી કાર જોઈએ એવી તમે ડિઝાઇન બનાવો છો ને અઠવાડિયા પછી આ તમને કાર તમારા ઘરે આવી જાય છે. આ એક જાદુ જેવું લાગે છે. શું આ જાદુ શક્ય છે? તો કે હા, શક્ય છે. એનું કારણ શું છે? તો ઉપર એક ટાઇટલ આપેલું છે ઓટોફેબ ટેકનોલોજી, બરાબર છે, જેને સ્વચાલિત રચના તરીકે પણ કહી શકીએ. આપણે જેવું બનાવવું એવું બનાવી શકીએ એ ઓટોફેબ રચના દ્વારા આપણે કરી શકીએ છીએ. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટિક ફેબ્રિકેશન કે ઓટોફેબ એક તકનીકી એવો એક સેટ છે જેનું કાચા માલથી ત્રિપારિમાણિક
ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે, બરાબર છે. ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝડ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. આ ઇન્ડસ્ટ્રીઝ છે, આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરાયેલ ડિઝાઇનથી માર્ગદર્શન આપીને પોલિમર્સ, પાવડર તથા કાચા પદાર્થોનો ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. ઓટોફેબ જ્યાં આપણે જોઈ શકીએ છીએ, નાવ ઇટ વિલ પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્લેટ પ્રોપર્ટીઝ ટુ મેટર. હવે છે માનવ પાસે એવી તાકાત આવી ગઈ છે, હવે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોની કુશળતાપૂર્વક વિનય કરવાનું શક્ય બન્યું છે. માનવ પાસે પણ આ તાકાત હવે રહેલી છે. ઓટોવેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરિંગ ટુ સેટિસ્ફાય યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. ઓટોફેબ દ્વારા હવે એક એવી ઓપોર્ચ્યુનિટીઝ, એવી તકોનું નિર્માણ થયેલું છે કે જે મેન્યુફેક્ચર બનાવટ એવી કરી શકશે જેવી કસ્ટમરને જોશે એવી એની નીડ પૂરી થઈ શકશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને હવે શું થશે તો કસ્ટમર્સ છે પોતે ઇન્વાઇટિંગ એટલે કસ્ટમરને જેવું બનાવવું હશે એવી ડિઝાઇન, ડેવલપમેન્ટ કરી શકશે અને આ પ્રોસેસ દ્વારા છે આ પ્રોડક્ટ બનાવી શકશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. નાવ પ્રોડક્ટ liability, other risks, patient right may be shared with a customers. Automated fabrication will have dramatic impact of society. હવે આજે આને કારણે ઓટોફેબમાં ગ્રાહક પોતે સસર્જક છે. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને જે ઇજારાનો હક છે એ પણ ગ્રાહકની સહભાગીદારીતા કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર છે એનો પ્રભાવ પાડી શકે છે. ઇમ્પેક્ટ એટલે પ્રભાવ પાડવો, બરાબર છે ને, સોસાયટી ઉપર પ્રભાવ પાડી શકશે. શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો શું કીધું કે તમે જો કારના શોરૂમમાં હોય, તમે ઉધારી લ્યો અને શોરૂમમાંથી કોઈ પણ મોડલની તમે કાર તમે જોવો છો, તમને ખુશ થતા નથી. પણ હવે તમે છે તમારી રીતે એવી ડિઝાઇન કમ્પ્યુટરમાં તૈયાર કરી શકો અને તમે જે ડિઝાઇનથી જ પડ્યા હોય કે પછી સ્ટેરિંગ હોય કે પછી આપણે મોડેલ હોય એમાં ફેરફાર કરી શકો. અને તમે છે આજે ઓટોફેબ ફેબ્રિકેશન દ્વારા છે, જેને સ્વચાલિત રચના પણ કહી શકીએ, એના દ્વારા છે તમે સરળતાપૂર્વક છે તમે પોતાની રચના બનાવી શકો છો. અને આને કારણે છે ઓટોફેબમાં પોતાની ડિઝાઇન ગ્રાહક વિકસાવી શકે છે. ઓટોફેબમાં ગ્રાહક સસર્જક છે, ગ્રાહક જ પોતે બધું કરી શકે છે અને એનો ઇમ્પેક્ટ જે સમાજ ઉપર બહુ જબરદસ્ત પડે છે. હવે એના જે ભાગ આપેલા છે એ આપણે જોઈએ છે. એનાથી શું ફેરફાર પડશે? ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા, જે અહીં આપેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, તમને સારી ક્વોલિટી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે ગાડી લેવા જાઓ છો અને કદાચ તમને ગાડીના પૈડા નથી ગમતા, કદાચ તમને ગાડીનું સ્ટીરિંગ નથી ગમતું, તો તમે ઓટોફેબ જે હશે ને એક પ્રિન્ટર હોઈ શકે એક પ્રકારનું, કે જેને કારણે તમે છે જેમાં આપણે પ્રિન્ટ કરતા હોઈએ છીએ ને એવી રીતે આ સરળતાપૂર્વક છે આ કામ કરી શકતું હોય. ઓકે, તો આ ઓટોફેબ જે આ જે ટેકનોલોજી છે એના દ્વારા કરી શકીએ. તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી, કે તમને છે સારી પ્રોડક્ટ ક્વોલિટી મળી શકશે. એના ફાયદા શું છે કે ભાઈ આજે ઓટોફેબ ટેકનોલોજીના ફાયદા શું છે કે તમને છે ખૂબ સારી ક્વોલિટી મળી શકે. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. આ છે આને કારણે શું થશે તો કે ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોનું સુવ્યવસ્થિત સમાયોજન, આ સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદન વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. આને સાથે શું ફેરફાર પડવાનો છે તો કે આને કારણે છે જે ઇન્ફેક્શન, બરાબર છે, જે અહીંયા તપાસ થશે, બરાબર છે ને, જે ઓટોમેટિક જે તપાસ થશે એને કારણે છે ઇમ્પ્રુવમેન્ટ આવશે, ઇમ્પ્રૂવ થશે, એની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે, બરાબર છે, અને એની ગુણવત્તામાં પણ ફેરફાર આવશે, બરાબર છે ને. અહીંયા છે એની ગુણવત્તામાં શું થશે તો કે ફેરફાર આવી જશે ભાઈ, જેની ગુણવત્તા છે એમાં ફેરફાર આવી શકે, બરાબર. ટકાઉપણું, ડ્યુરેબિલિટી એટલે થશે ટકાઉપણું, અને ટકાઉપણામાં પણ ફેરફાર આવી શકે. One effect is that cars, televisions, refrigerators, etc. આ એક અસર થશે કે અગાઉના મોડેલ્સ કરતાં
હવેના કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એ લાંબો સમય ચાલશે. વિલ લાસ્ટ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. જૂના મોડલ કરતાં લોંગર એટલે વધારે જ ચાલશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તેથી ચીજવસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત છે ઘટી જશે. તેને કારણે શું થશે તો કે જે બદલો કરવાની જે ચીજવસ્તુઓને બદલો કરવાનું હશે ને એ ઘટી જશે. બરાબર છે ને. ડિક્લાઇન એટલે કે બદલો કરવો. બરાબર છે ને. રિપ્લેસમેન્ટ બદલી કરવી. બરાબર છે ને. જે ચીજવસ્તુઓની જે હશે ને એ ઘટી જશે. ડિક્લાઇન એટલે ઘટવું. બરાબર, ઘટી જશે. એના પછી બીજું જોઈએ છે મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગનો મતલબ થશે કે વપરાય કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી વસ્તુઓ બનાવી. રિસાયકલિંગનો મતલબ એવો થાય. બરાબર છે ને. વધુને જે ફેંકાયેલી વસ્તુ હોય ને વિદ્યાર્થી મિત્રો એમાંથી કંઈ નવી વસ્તુનું સર્જન કરવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે, થ્રોઈંગ અવે એટલે ફેંકી દેવાને બદલે તો શું કરવાનું છે તો કે ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેયર ઓલ્ડર મોડલ્સ. કસ્ટમર છે જે એના મોડલ છે જૂના મોડલ છે પાછા આપશે એન્ડ ગેટ બેક ટુ ન્યૂ મોડલ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ શોપ. અને ફેંકી દેવાને માટે મોડલ પરત આપશે અને તેમના જ જૂના માલસામાનની તૈયાર કરેલા નવા મોડલ્સ આપશે. બરાબર છે ને. અહીંયા શું કહેવાનો પ્રયાસ છે કે રિસાયકલિંગ કરવું એટલે કે ભાઈ નવી વસ્તુમાંથી, વપરાયેલી વસ્તુમાંથી નવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. જેને કારણે છે નવું જે મોડલ્સ છે એ મળી શકશે. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્બિનેશન ટુ એન્વાયરમેન્ટ. અને પર્યાવરણ માટે છે જે કોમ્પોનેશન એટલે મતલબ થશે કોમ્પન્સેશનનો મતલબ થશે વળતર આપવું. કોમ્પન્સેશનનો મતલબ થશે વળતર આપવું અને જેથી કરીને પર્યાવરણને ખૂબ સારું વળતર મળશે. પહેલાં શું જોયું? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એને કારણે શું થશે તો કે સારી પ્રોડક્ટ બેટર ક્વોલિટી મળશે. બરાબર છે. રેફ્રિજરેટર, ટેલિવિઝન છે જૂના મોડલો બંધ થઈ જશે, નવા મોડલો આવશે ને એને કારણે ખૂબ સારો ફેરફાર થશે. પછી બીજી વાત શું કરી તો કે મોર રિસાયકલિંગ. એટલે કે રિસાયકલિંગનો મતલબ વપરાય કે ફેંકી દેવાળી વસ્તુમાંથી નવી ચીજ વસ્તુ બનાવવી. રિસાયકલિંગનો મિનિંગ એવો થાય છે કે નવી વસ્તુ ઉત્પાદન કરવું. બરાબર છે. તો હવે અહીંયા શું કહે છે કે ભાઈ કંઈ જૂની વસ્તુ હોય, કાર હોય કે ટોસ્ટર હોય કે જે પણ આપણે જૂની વસ્તુ છે એ વસ્તુને આપણે પાછી લઈને આપણે નવી વસ્તુ છે આપણે લઈ શકીએ છીએ. આપણે જૂના મોડલ્સને પરત આપી અને જે જૂના માલસામાનને તૈયાર કરીને નવા મોડલ આપણે મેળવી શકશું. જે ફેંકી દેવાયેલા બિનઉપયોગી માલસામાનનું રિસાયકલિંગ કરવાનું છે. બરાબર છે. અને રિસાયકલિંગ કરવાની અને જે અહીં આપેલું છે રિસાયકલિંગ એટલે કે નવું બનાવવાનું. અને જે છે આ પર્યાવરણ માટે ખૂબ સારી વસ્તુ છે. તમે જાણો છો પર્યાવરણને કેટલી બધી વસ્તુ નુકસાન કરતી હોય છે અને આ પર્યાવરણ માટે ફાયદોરૂપ છે. ધ રિટર્ન ઓફ ધ વિલેજીસ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. ઓકે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. જે ગામડાના જે લોકો છે પાછું ફરવું. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપેર. જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે. બરાબર છે. જો જથ્થાબંધ માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ જે પ્રોડક્શન થાય છે, લોસીસ એટલે ગુમાવશે. જો એ ઇકોનોમિક એડવાન્ટેજ જો એનો આર્થિક લાભ ગુમાવશે, ઇકોનોમિક એટલે આર્થિક એડવાન્ટેજ લાભ ગુમાવશે તો હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ તો મોટી જે કંપનીઓ છે, મોટા જે કારખાનાઓ છે, જે જંગી કારખાનાઓ છે વુડ ડિસઅપેર તે અદૃશ્ય થઈ જશે. ધેર વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર કોમ્યુનિટી બેસ્ટ ફેસિલિટીઝ. તો તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be continuous decline in amount of human efforts needed to produce material goods. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોના સતત ઘટાડો થયો જશે. બરાબર છે ને. અને સતત શું થશે? ઘટાડો થતો જશે. જો આવું થશે ને તો ભાઈ જો આર્થિક જથ્થાબંધ ઉત્પાદન જો આમ બરાબર નહીં ચાલે ને તો આ આર્થિક લાભ ગુમાવશે અને સાથે સાથે કારખાનાઓ પણ અદૃશ્ય થઈ જશે અને એની સાથે સાથે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નો પણ ઘટાડો થશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર મેન્યુફેક્ચરિંગ શોપ.
જેથી દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સેવાઓ મળી શકશે. જે સ્થાનિક ઉત્પાદિત દુકાન છે ચલાવનાર દુકાન માલિક એ તરફથી ગ્રાહકોને છે વધારે જે સેવાઓ મળી શકશે. જો આવું થાય છે, થસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ અ ડિસેન્ટ્રલાઇઝડ એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુનર ધરાવતા ગ્રામ્ય જે કારીગરો છે સફળતાપૂર્વક પરત ફરશે. સરસ મજાનું કીધું છે કે જો જથ્થાબંધ ઉત્પાદનો જો લાભ ગુમાવે તો નુકસાન થઈ શકે છે. એટલા માટે છે આ બધી વસ્તુઓ છે જે ગામડાના લોકો છે એમને નુકસાન થતું હોય છે. આજે ગામડાના લોકોને નુકસાન ન થાય તેવું બનવું જોઈએ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી મેડિકલ સેવાઓ અથવા તો નવી વૈદ્યકીય સેવાઓ કહી શકીએ છીએ. Soon the scale of autophagy will shrink to nanostructure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. થોડાક સમયમાં સૂન એટલે કે થોડાક સમયમાં સ્કેલ એટલે કે માપદંડ ઓટોફેબના માપદંડ છે એ નેનો ટેકનોલોજીમાં નેનો લેવલમાં પરિવર્તન થઈ જશે. તમે આજે પણ જાણો છો કેટલા બધા એવા ઓપરેશન થાય છે, બરાબર છે ને. આ ઓટોફેબ જે ટેકનોલોજીને કારણે વિદ્યાર્થી મિત્રો આ ફેરફારો છે. આ એટોફેબ જે ટેકનોલોજી છે એને કારણે આ બધા ફેરફારો થયેલા છે. then the size of newly manufactured medical instrument will be no bigger than drug molecule. તો પછી જો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય, બરાબર છે ને. આ સાધનો છે એના કદ હવે મોટા નહીં હોય. જો આ ટેકનોલોજીનો ઉપયોગ થશે ને તો દવાનું જે કદ છે ને એકદમ નાનું થઈ જશે, બરાબર ને. જેના કારણે શું થશે તો કે દવાનું કદ છે એકદમ કેવું થઈ જશે, નાનું થઈ જશે, બરાબર છે ને. ડ્રગ એટલે ગોળીનો ઉલ્લેખ કરેલો છે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફિડ tissues and even reversal of mature tissue decay will be done. અહીંયા છે તો કે ભાઈ જે સમર્થિત સજીવ કોષનું પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે, બરાબર. સજીવની અંદર જે કોષો રહેલા છે એની અંદર પ્રક્રિયાઓનું એ વર્ણન કરેલું છે. This excitation of human life span will continue. આ જે માનવ જીવનકાળ નિરંતર આને કારણે શું કરશે તો કે આ જે છે ને ભાઈ આને કારણે જે માનવ જીવનકાળ છે નિરંતર વધતો રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જે વૃદ્ધ માણસો છે એમનું છે હેલ્થમાં એની જે એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. સાથે સાથે it is likely that people will gain ability and painlessly readily their bodies. અને એને કારણે શું થશે તો કે એને કારણે બીજું શું થશે તો કે ભાઈ લોકોને તેમના શરીરના દર્દ વગર ફરી આરોગ્યપ્રદ જીવન જીવવાનું શક્ય બનશે. અને લોકો છે જે ગેઇન દુઃખ અનુભવતા હોય છે, જે પેનલેસ એટલે કે દુઃખ વગર, બરાબર છે, દર્દ વગર પોતે આરોગ્યપ્રદ પોતાનું જીવન પેનલેસલી એટલે કે દર્દ વગર, બરાબર છે, પોતે એ પોતાનું જીવન જીવી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. ઓટોફેબની પદ્ધતિઓ જેમ આગળ વધતી જાય છે ને ભાઈ, આ પ્રકારના ફેરફારો છે ને સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે, બરાબર છે ને. જે આની ઇફેક્ટ છે ને કેવી છે, અકલ્પનીય છે, ડ્રામેટિક, નાટ્યાત્મક છે. It is believed that after some years, a small mountain tap community could be self-sufficient with a collection of fabrication and a solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીકરણથી છે એ પોતે આત્મનિર્ભર બનશે. માઉન્ટેન ટેપ કોમ્યુનિટી એટલે કે અહીંયા કોઈ કોમ્યુનિટી પ્રજાતિ રહેતી હોય, બરાબર છે, સફિશિયન્ટ એટલે કે તે પોતે ત્યાં આ વસ્તુ બધી મેળવી શકશે, બરાબર છે ને. કેના કારણે આ કલેક્શન છે, ફેબ્રિકેશન છે, સોલર પાવર છે ને આ બધું જે ઓટોફેબ ટેકનોલોજી છે એ પણ મેળવી શકશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ઓટોફેબની પદ્ધતિઓ
એડવાન્સ એટલે જેમ જેમ આગળ વધતી જાય છે, ધ ફ્રોમ ઓફ રો મટીરિયલ્સ વિલ બી યુનિપોર્ટેન્ટ, એટલે કે જ્યાં રો મટીરિયલ્સ છે, બરાબર છે, જ્યાં રો મટીરિયલ્સ છે, જેમ આગળ વધતી જાય છે તેમ રો મટીરિયલ કાચા માલનું સ્વરૂપ એ બિન અગત્યનું થઈ જશે, બરાબર છે ને. ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વપૂર્ણ રહેવું, અનઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વપૂર્ણ રહેવું નહીં. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable of rearranging molecular structures to generate any object from them. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે ને પરમાણુ માળખાની પુનઃગોઠવણી પણ તે કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, બરાબર છે, પ્લાસ્ટિકના દૂધના જગ હોય, બરાબર છે, પ્લાસ્ટિકના દૂધના જગ હોય. એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ટેડ કાર ટ્યુબ, કે પછી કારની ટ્યુબના પરમાણુના માળખા હોય, બરાબર છે ને. ટ્યુબ કુડ બી મોલેક્યુલરી રીઅરેન્જડ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, અને આ જે કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet our material desires. ઊંચા દરે સુધારેલ ઓટોફેબ તકનિકી કારણે આપણી ભૌતિક ઈચ્છાઓ આપણે પૂરી કરી શકીએ છીએ. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. આ સિદ્ધિથી પરિણામ મેળવીને મુક્તિ, કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે આ સુવર્ણ યુગ લાવશે. ઓટોફેબ ટેકનોલોજી છે ને એક સુવર્ણ યુગ લાવવાની છે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકો આમાંથી મુક્તિ જોઈએ અને તે મુક્તિ મેળવશે, બરાબર છે ને. એક ક્વેશ્ચન થાય છે કે શું આ ભાઈ લોકો છે એ મુક્તિ મેળવશે, કે આ જે મુક્તિ જોઈએ છે અને તે આનંદ મેળવશે, બરાબર છે. રિજોઇસ ઇન ઇટ લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ ધ ઓપન ક્વેશ્ચન, બરાબર છે ને. આ ક્વેશ્ચન છે કે શું હકીકતમાં મજા મેળવશે. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. એનાથી મહત્તમ સંતોષ મેળવવાનો નથી, પરંતુ એને જે કરવા માટે છે અથવા તો મચ્યા રહેવા માટે આ બધી વસ્તુ છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ અ પ્રોસીડ ઇન્ટુ અ એજ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ફાઇન મિનિંગફુલ યુઝ અવર સેલ્સ. માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે આ સાર્થક ઉપયોગ માટે આ નક્કી કરેલો છે. સરસ મજાનું છે, આપણે જોઈ શકીએ છીએ અહીંયા.